રાજકોટમાં કોંગ્રેસના જે પ્રમાણે ઓબીસીના મતોને લઈને વાત સામે આવી તેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ઓબીસી આગેવાનોને ખાસ કરીને બેઠક બોલાવવામાં આવી। બેઠક પહેલા પૂર્વ સાંસદ મહેશ રાજપૂત પત્રકાર પરિષદ પણ યોજવાના છે તે પ્રમાણેની તે માહિતી સામે આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ આ પ્રેસ કોન્ફરન્સ થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। રવિ, જે પ્રમાણે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ધમધમાટ પણ તેજ થયો છે અને બીજી તરફની તૈયારીઓ કેવા પ્રકારની ચાલી રહી છે? જી લવલી, જરૂરથી જણાવી દઉં કે મહાનગરપાલિકાની હવે ચૂંટણીઓની ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે અને કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી સુધી એક રેલી યોજવામાં આવી હતી અને ભાજપ ભ્રષ્ટાચાર કરી રહી છે, ભાજપ ભ્રષ્ટાચારી છે તેવા સૂત્રો અને બહેનો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે। ત્યારે કેટલાક કોંગ્રેસી આગેવાનો આપણી સાથે જોડાય છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? પ્રભાતભાઈ ડાંગર। પ્રભાતભાઈ, આ શું વિરોધ આજે તમે કરો, શું વાત છે? વિરોધમાં જે જંગલેશ્વરની અંદર જે રીતનું મોટું ડિમોલેશન કરવામાં આવ્યું, ઇતિહાસનું મોટામાં મોટું, અને જસ કાઢવા નીકળ્યા, અમારો ખાલો વિરોધ એ હતો કે એક કોઈ પણ વોર્ડની અંદર કોઈ સંડાસ કે બાથરૂમ ચણતું હોય તો એ લોકો ત્યાં ડિમોલેશન કરવા પહોંચી જાય છે। મેયરનું ગેરકાયદેસર બાંધકામ માર્જિનની અંદર ચણેલું અને જે કાયદેસર સરકારશ્રી થયેલી જગ્યાની અંદર કોર્પોરેશન ડિમોલેશન નથી કરી શકતું। શા માટે? કારણ કે આ લોકો તમામ મળેલાઓ છે। ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવીને વાહવાહી લૂંટવાવાળા મેયરના ઘર ઉપર જઈને બુલડોઝર ફેરવે તો એને ખબર પડે કે ખરેખર તમે ભ્રષ્ટાચાર નથી કરતા, પણ એ નહીં કરે અને એટલા માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા। અન્ય કોંગ્રેસી આગેવાન પણ આપણી સાથે છે। શું કહેશો, આજે તમે વિરોધ કરવા માટે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા છો? રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારની જે ગંગોત્રી વહાવી છે એ ગંગોત્રીને લઈ અને લોકોનો અવાજ આપણે જોઈ રહ્યા છીએ રાજકોટની અંદર કે મેયર હોય કે સ્ટેન્ડિંગના ચેરમેન હોય, મેયરે ગેરકાયદેસર એવડું મકાન બનાવ્યું છે, સાયકલ લઈને ફરતા થયા, મર્સિડીઝ લઈને કોર્પોરેશન આવી રહ્યા છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આપણે વાવડ સાંભળ્યા છે, 500થી પણ વધારે વારની અંદર મકાન બનાવી બધા ગેરકાયદેસર। ભારતીય જનતા પાર્ટીના લોકોએ શાસનની અંદર રહીને ઓનથી જે કામ આપ્યા છે, ઓનથી જે કામ આપીને કોન્ટ્રાક્ટરોને આપણે જોઈ રહ્યા છીએ, બ્રિજ પડે છે કે રાજકોટની અંદર કોઈ 2 માણસના મોત થાય, 1 માણસનું મોત થાય, ખાડા કબરા થાય, જ્યારે ડામર રોડ કરવાનું આવતું હોય ત્યારે વિજિલન્સ તપાસ પહેલાં થતી હોય છે, એનું ચેકઅપ થતું હોય નહીં। કારણ કે ઓનથી જે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ ભ્રષ્ટાચારના નાણાં જે 1% 2% ઓનથી આપેલા હોય, અબજો રૂપિયાની જ્યારે વિકાસનું કામો થતા હોય એની અંદર ભ્રષ્ટાચાર કરી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ ભારતીય જનતા પાર્ટીના 20 વર્ષના શાસનની અંદર આ જ પદ્ધતિ ચાલી રહી છે અને લઈને રાજકોટ કોંગ્રેસ સમિતિએ આજ વિરોધ કરવા આવી રહી છે। અન્ય કોંગ્રેસી આગેવાન પડશે, શું કહેશો આજે વિરોધ મહિલાઓ અને પુરુષો સાથે, શું કહેશો લઈને? અમારું કહેવાનું એટલું જ છે કે સરકારી જમીન પર ગરીબ માણસો મકાન બનાવે તો સરકારની યુએલસીની ફાજલ જે જમીન જે થઈ છે એમાં અસંખ્ય કારખાનાઓ મકાનો ઊભા છે તો એ કેમ પાડતા નથી, એને કેમ નોટિસ આપતા નથી? માત્ર ગરીબ માણસો નિશાન બનાવવામાં આવે છે અને એ ચોક્કસ ગરીબ લોકો છે, બીજા કોઈને નહીં। તો આ મેયરનું મકાન સરકાર કલેક્ટર એમ કહે છે કે સરકારી જમીન છે તો કેમ પાડતા નથી? બીજી વાત એ છે કે ભાજપના કોર્પોરેટરો જો ભ્રષ્ટાચારમાં ઓન મીડિયામાં પકડાતા હોય પૈસા માગતા, એની પર કોઈ કાર્યવાહી નહીં। આ સાબિત કરે છે કે ભાજપના જ લોકો, ભાજપના પદાધિકારીઓ, પૂર્વ પદાધિકારીઓ લોકો પાસેથી પૈસા ખંખેરવાનું કામ કરી રહ્યા છે, એને અમારો વિરોધ છે। અમારો કોંગ્રેસના અન્ય આગેવાન પડશે, શું કહેશો? વિરોધ કરી રહ્યા છો, મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો, થોડું ઘર્ષણ પદ્ધતિ, શું કહેશો? આજનો વિરોધ અમારો લોકશાહીમાં લોકો સુશાસન માટે પોતાની સુખાકારી વધે એના માટે લોકોને ચૂંટતા હોય છે, પ્રતિનિધિઓને ચૂંટતા હોય છે, પણ ગયા 5 વર્ષથી રોડ રસ્તા જોઈ લ્યો, એક પણ રસ્તો સાજો નથી અને જે પણ બનાવે છે એના લેવલિંગ લેવામાં આવતા નથી। આજે રોડ બનાવ્યો 3 મહિના પછી ખોદવામાં આવે છે, એટલે કોઈ જાતનું ધનધડા વગરનું આયોજન ચાલે છે। એવી જ રીતે ટીપરવાન મસ્ત મોટું કૌભાંડ કે તમારો કચરો લઈ લેવાનો એની બદલે જેને દાદાગીરી હોય એવી રીતનો કચરો લેવામાં આવતો નથી, પૂરો એના માટે પ્રોવાઈડ કરવામાં આવતું નથી કે ગાડીઓ એની એક નિયમસર ક્યારેય ટાઈમસર આવતી નથી। એવા જે નાની નાની સુખાકારી માટે જે કોર્પોરેશન ચૂંટતા હોય છે કોર્પોરેટર લોકો, પણ આ ભ્રષ્ટાચારમાં સત્તાના મદમાં મસ્ત થઈ ગયા છે ભ્રષ્ટાચારમાં, એટલે ક્યાંક ને ક્યાંક
સત્તાના મદમાં મસ્ત થયેલા લોકોને એવડો આક્રોશ અમે કોંગ્રેસ લોકો વતી વિચાર કરી રહ્યા કે એને પાછા ઘરે બેસાડીએ. તો આ હતા કોંગ્રેસના આગેવાનો જે કહી રહ્યા છે કે ભાજપ એ સત્તાના મતમાં મસ્ત છે અને ભ્રષ્ટાચાર સતત કરી છે. જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કવાયત તેજ થઈ છે. કોંગ્રેસના ઓબીસી આગેવાનોની એક બેઠકનું પણ આયોજન.